કયા અકાઉન્ટમાં આપણી વેલ્થ ફાસ્ટેસ્ટ બિલ્ડ થાય છે? અને જો આ તમે આખો કોર્સ જોઈ રહ્યા હોય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો આ એક ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. અને આ જો તમે સેપરેટલી ફ્રી વિડીયો ખાલી જોઈ રહ્યા હોય તો, અને તમારે આખું જોવું હોય કે ભાઈ કયા અકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરવું પણ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એનું એજ્યુકેશન લેવું હોય, તો અમેરિકામાં ગુજરાતી.com ઉપર આખો કોર્સ અવેલેબલ છે. અકાઉન્ટ આપણે કયું ચૂઝ કરીએ ને એનાથી કેટલા પૈસા આપણને એન્ડમાં મળશે એનો બહુ ફરક પડે છે. આપણે બે ફ્રેન્ડની સ્ટોરી લઈએ કે બે ગુજરાતી ફ્રેન્ડ છે, રમેશભાઈ અને સુરેશભાઈ, બરોબર. અને બંને ધારો કે 30 વર્ષ સુધી $6,000 ઇન્વેસ્ટ કર્યા, ખાલી 6,000 પર યર આપણે એક એક્ઝામ્પલમાં લઈએ છીએ, બરોબર. અને એવું વિચારે કે ભાઈ એ બંને સેમ જ ફંડ ચૂઝ કર્યું કે ભાઈ એક જ જગ્યાએ એમણે પૈસા મૂક્યા છે અને 7-1% જેવું યર ઓવર યર રિટર્ન એમને મળી રહ્યું છે, બરોબર. હવે જો તમે નોર્મલ અકાઉન્ટની અંદર પૈસા મૂકો તો તમને કેટલા પૈસા મળશે, અને રોથ આઈઆરએ કરીને એક છે, તો એમાં મૂક્યા હોય તો કઈ રીતે પૈસા મળશે. અને આપણે બધા અકાઉન્ટ વિશે ડિટેલમાં જાણીશું, પણ એક તમને એક સિમ્પલ એક્ઝામ્પલ માટે આ બતાવું છું અત્યારે, કે જો રમેશભાઈએ રેગ્યુલર અકાઉન્ટમાં મૂક્યું અને નોર્મલ આપણે બ્રોકરેજ અકાઉન્ટ જે કહેવાય, તો એમને એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી $470,195 એમને મળે. અને સુરેશભાઈને 765 એટલું વધારે મળે. ટેક્સ ફ્રી મળે, કારણ કે એ અમુક અકાઉન્ટ્સની ખાસિયત હોય છે અને આપણે ડિટેલમાં આગળ જઈશું. તો સેમ મની, સરખા જ પૈસા મૂક્યા હતા, સેમ ફંડ એક જ જગ્યાએ પૈસા મૂક્યા હતા, એક જ એસેટમાં પૈસા એમણે મૂક્યા હતા, પણ કયા અકાઉન્ટમાં એમણે મૂક્યા હતા એનાથી આટલો બધો ફરક પડ્યો, બરોબર. તો હવે આવું બે વસ્તુ ચૂઝ કરવાની હોય તો આપણે કઈ ચૂઝ કરીએ? રાઈટ, ઓબ્વિયસલી કે જેમાં આપણને ટેક્સના બેનિફિટ્સ વધારે મળતા હોય. તો આને હિડન લીક કહેવાય, કે લોકો ખાલી પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના, કેટલો ગ્રોથ થાય એ જોવે છે, પણ એવું નથી જોતા કે ટેક્સના કારણે કેટલું એમને નુકસાન જાય છે. છેલ્લે જે ખીજામાં આવ્યા આપણે બધું ટેક્સ ભર્યા પછી, એ જ ખરી ખરી પ્રોફિટ કહેવાય, રાઈટ. તો જે ટેક્સમાં ભરાય એ આપણું નુકસાન કહેવાય એક રીતે, બરોબર. તો હવે ટેક્સેબલ અકાઉન્ટ હોય તો તમારે, જો તમે દર વર્ષે સ્ટોક વેચતા હોય તો દર વર્ષે જ્યારે બી તમે વેચો ત્યારે તમને એનું જે ગ્રોથ થયો હોય એના ઉપર ટેક્સ ભરવો પડે, અને જે ડિવિડન્ડ્સ તમને મળતા હોય એના ઉપર બી ટેક્સ ભરવો પડે, બરોબર. તો હવે 10,000 વાળું એક્ઝામ્પલ આપણે લઈએ, અને એ જો 76,123 જેટલું ગ્રો થયું હોય, તો 56,628 જ તમારા જોડે આવે, બાકીના ટેક્સમાં કપાઈ જાય, બરોબર. તો હવે આ કેવી રીતે આપણે અકાઉન્ટ સિલેક્ટ કરીએ કે જેનાથી ટેક્સનો આપણે મેક્સિમમ ફાયદો થઈ શકે, બરોબર. તો 6 ટાઈપના અકાઉન્ટ છે. છઠ્ઠું જે છે એ સેલ્ફ એમ્પ્લોયડ કે બિઝનેસ ઓનર હોય ને એમના માટેનું છે, પણ આગળના 5 તો આપણે દરેક જણને અપ્લાય થાય છે, મોટા ભાગના દરેક જણને અપ્લાય થાય છે. પહેલું ટેક્સેબલ બ્રોકરેજ, કે ભાઈ તમે ઈ ટ્રેડમાં કે રોબિનહુડમાં કે મોર્ગન સ્ટેનલીમાં કે કોઈ કોઈ બી બ્રોકરેજ અકાઉન્ટની અંદર તમે પૈસા મૂક્યા હોય એ રેગ્યુલર ટેક્સેબલ બ્રોકરેજ કહેવાય. બીજું એક અકાઉન્ટ છે ટ્રેડિશનલ આઈઆરએ, જેની અંદર તમે પૈસા મૂકી શકો. પછી છે રોથ આઈઆરએ, પછી 401(k), રોથ 401(k), અને આ છેલ્લું બિઝનેસ માટે કીધું એ સોલો 401(k). આપણે દરેકના ફાયદા જોઈશું. પહેલું ટેક્સેબલ બ્રોકરેજ, બરોબર. તો આમાં મેઇન ખાલી એ ફાયદો છે કે તમારે જેટલા પૈસા મૂકવા હોય એટલા મૂકી શકો, અને બહુ ઇઝી છે ઓપન કરવું. કોઈ બી બ્રોકરેજ વેબસાઇટ ઉપર જાઓ, અકાઉન્ટ ઓપન કરો અને તમે પૈસા ઇન્વેસ્ટ કરવાના તરત ચાલુ કરી દો. પણ જે બી તમારે પ્રોફિટ થાય, ડિવિડન્ડનો પ્રોફિટ થાય કે વેચ્યા પછી જે પ્રોફિટ થયો હોય, તો તમારે એનો ટેક્સ ભરવો પડે. જે બી તમારું ટેક્સ એ અમાઉન્ટ ઉપર, એ ટાઈમ પીરિયડ ઉપર લાગતો હોય એ તમારે રેગ્યુલર ટેક્સ ભરવો પડે, બરોબર. તો એક્ઝામ્પલ તરીકે 6,000 પર યર તમે કરતા હોય, 7% જેટલું ગ્રોથ થયો હોય, તો 30 વર્ષ પછી 567K જેટલું રિટર્ન તમને મળે, ટેક્સ રિડ્યુસ રિટર્ન, બરોબર. તો ડુ યુ ઇન્વેસ્ટ ઇન નોર્મલ બ્રોકરેજ એપ? અને જો તમે કરતા હોય નોર્મલની અંદર એટલીસ્ટ, તો કમેન્ટ કરજો. અને જો બીજા બધામાં ના કરતા હોય તો એના ફાયદા આગળ જોઈશું. તો આ પહેલું છે ટ્રેડિશનલ આઈઆરએ, અને આની અંદર ટેક્સ બ્રેક મળે. અને એ વસ્તુ યાદ રાખવાની છે કે ટ્રેડિશનલ આઈઆરએ છે તો એમાં ટેક્સ બ્રેક અત્યારે મળે. મતલબ કે તમે અત્યારે 2025માં $7,000 લિમિટ હોય છે, અને જો 50 વર્ષે વધારો હોય તો $8,000 લિમિટ, કે યુ મે ગેટ અ ટેક્સ ડિડક્શન ધીસ યર.
કે ભાઈ એટલા પૈસા મેં ટ્રેડિશનલ આરએમાં મૂક્યા છે એટલે એટલાનો મારે ટેક્સ નહીં ભરવાનો. પછી એનો જે ગ્રોથ થતો હોય, રાઈટ, એ ગ્રોથ ટેક્સ ડિફર્ડ હોય. હવે ડિફર્ડનો મતલબ એમ નહીં કે તમારે નહીં ભરવાનો, પણ હવે ધારો કે તમે વસ્તુઓ બાય અને સેલ કરો, કોઈ બી સ્ટોક, કોઈ બી ETF તમે એની અંદર બાય સેલ કરતા હોય, તો એનો જે પ્રોફિટ થયો હોય ને એ તમે અકાઉન્ટમાં જ રાખો ને તો તમારે એનો ટેક્સ નહીં ભરવાનો. તમે છેલ્લે જ્યારે એને વિડ્રો કરો, જ્યારે એમાંથી ઉપાડવાના ચાલુ કરો, ત્યારે ટેક્સ ભરવાનો. પણ હવે તમે વિચારો આખી જિંદગી તમે ના ઉપાડવાની અંદરથી વસ્તુ લે વેચ કરો, તો જેટલો બી તમારે ગ્રોથ થયો હોય એને તમે ઓલમોસ્ટ થપ્પો રમો છો એની જોડે કે ભાઈ તારે ગ્રોથ થાય છે પણ મારે અત્યારે ટેક્સ નહીં ભરવાનો, અને ઘણો બધો ફાયદો થાય એનાથી. બરાબર, 6,000 તમે રોકતા હોય દર વર્ષે, 7% બી ગ્રોથ થયો હોય ઓન એન એવરેજ, રાઈટ, તો 680K બિફોર ટેક્સ હોય, અને જો તમે ટેક્સ ભરતા હોત તો અરાઉન્ડ 544K આફ્ટર 20% ટેક્સ. એટલે કેટલો ફરક પડી જાય તમે જોઈ લો કે ભાઈ કયા અકાઉન્ટમાં તમે ઇન્વેસ્ટ કર્યા હોય એનો ફરક કેટલો થઈ જાય. અને આ અકાઉન્ટ એટલે સારું કે ઇફ યુ એક્સપેક્ટ અ લોઅર રેટ લેટર, કે ભાઈ છેલ્લે જ્યારે તમે 60 ના થઈ જાઓ કે 50 ના થઈ જાઓ પછી તમારું ઉપાડવાનું ચાલુ કરો, ત્યારે તમારી જે ઇન્કમ આવતી હોય, કે એ ટૂંકમાં જ્યારે બી જે બી તમારે જે કેલ્ક્યુલેશન કરવાના છે કે ભાઈ ટેક્સના જે ઇફેક્ટ થશે એ છેલ્લે થવાની છે, એ આખા જર્નીમાં નથી થવાની. બરોબર. અને રૂલ્સ અને લિમિટ ને એ બધું ચેન્જ થાય જેમ ટાઈમ થાય, એટલે એ IRS ઉપર ઇન્ફો જોઈ રાખવાનો. પણ અત્યારે 7,000 જેટલું તમે કરી શકો છો 2025માં. હવે બીજું છે રોથ IRA, અને એ ટેક્સ ફ્રી લેટર થાય. આનો બહુ સારો બેનિફિટ છે એક, હમણાં આપણે અંદર જઈશું, કે 2025માં બી એની લિમિટ બી $7,000 છે. અને કન્ટ્રીબ્યુટ આફ્ટર ટેક્સ, આની અંદર છે ને તમારે ટેક્સ પહેલાં કપાઈ જાય, કે ભાઈ તમારે પૈસા રોકવા હોય તો પહેલાં તમે જે બી તમારી ઇન્કમ આવી છે એને ટેક્સ ભરી દો, અને આમે તમે ભરતા છો, રાઈટ, કોઈ બી જે તમારી ઇન્કમ આવી હોય. અને પણ એની અંદર જે ગ્રોથ થાય એ 100% ટેક્સ ફ્રી. તો વિચારો કેટલી મોટી વસ્તુ થઈ કે 20, 30, 40 વર્ષ સુધી તમે એનો જે બધો ગ્રોથ થયો હોય સ્ટોકની અંદર, એ તમારે એના ઉપર ટેક્સ ભરવાનું જ નહીં, રાઈટ. કે ઇન્કમ લિમિટ 2025, એમાં ઇન્કમ લિમિટ ઉપર હોય છે. દરેક માણસ જોઈએ એટલા પૈસા, કે દરેક માણસ આ 7,000 નથી કરી શકતો. પણ જો તમારી ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ 150Kથી ઓછી હોય, કાં તો જો તમે મેરિડ હોય અને 236Kથી ઓછી હોય, તો તમે આની અંદર કન્ટ્રીબ્યુટ કરી શકો છો. અને એક બીજી વસ્તુ છે કે ભાઈ પાર્શિયલ અપ ટુ 165 અને 246, કે એટલા સુધી હોય તો અમુક પાર્શિયલ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હવે એમાં એક્ઝામ્પલ લો તમે તો 7% રિટર્ન સાથે 6,000 પર યર બી મૂકો તમે, તો આઈ થિંક 30 વર્ષનું આપણે ગાળો રાખ્યો હતો કે 680K જેટલા તમને ટેક્સ ફ્રી મળે, એના ઉપર એક ટેક્સ તમારે ભરવાનો નહીં. અને ગ્રેટ ઇફ યુ એક્સપેક્ટ હાયર ટેક્સ લેટર ઓર વોન્ટ સર્ટેનિટી, કે ભાઈ ફ્યુચરમાં વધારે ટેક્સ થઈ ગયો હોય, ગવર્મેન્ટ વધારે ટેક્સ અપ્લાય કરતી હોય, તો એ તમને કંઈ ફરક નહીં પડતો. તમારે તો આની અંદર જ્યારે બી તમે ઉપાડો ત્યારે ટેક્સ આમાં ભરવાનો જ નથી. આમાં આગળ જે આપણે પેલો પોઈન્ટ જોયો ને ટ્રેડિશનલ આરમાં એક વસ્તુ હતી, રાઈટ, કે ભાઈ ગુડ ઇફ યુ એક્સપેક્ટ અ લોઅર ટેક્સ રેટ, છેલ્લેથી બીજી લાઈન છે. મતલબ કે અત્યારે તમારે જે ટેક્સ રેટ ગવર્મેન્ટે રાખ્યો છે, જો એવું થાય કે પાછળથી કદાચ ટેક્સ ઓછો થાય, તો આના ટેક્સ તો તમારે પછી જ ભરવાના છે 20, 30 વર્ષ પછી. એટલે જો કદાચ ઓછો થયો હોય તો અત્યારે ભરો એના કરતાં બી ઓછો ભરવાનો થાય. આમ તો ફાયદો થવાનો જ છે, પણ ટેક્સ જો વધારે ઓછો થાય તો એની બી અસર થઈ શકે, કે ભાઈ વધારે થાય તો હા ભાઈ વધારે ટેક્સ ભરવાનો થાય, પણ તોય છેલ્લે જ ભરવાનો છે, અત્યારે નથી ભરવાનો. તો હોપફુલી આ બંનેનો ડિફરન્સ તમને ખબર પડી હશે. હવે ત્રીજું, આપણે 401K ની અંદર છે ને પહેલાં આ ધ્યાનથી જોઈ લો તમે, અને તમને કોઈ બી સવાલ હોય ટ્રેડિશનલ IRA વર્સિસ રોથ IRAની અંદર, તો તમે આ વિડીયોને નીચે કમેન્ટ કરજો, હું જવાબ આપીશ. પણ આ બે આમ સુપર પાવર ટાઈપના અકાઉન્ટ કહેવાય કે જેની અંદર તમારે ટેક્સ ઘણો બધો બચી જાય છે. આમાં તમારે ટ્રેડિશનલ IRAમાં અત્યારે ટેક્સ ભરવાનો, પણ પછી નહીં ભરવાનો, અને રોથ IRAમાં અત્યારે નહીં ભરવાનો અને પછી એ નહીં ભરવાનો, બરાબર, પણ તમારી ઇન્કમ લિમિટ ઓછી હોવી જોઈએ. હવે જોઈએ આપણે 401K. હવે આ તમારા એમ્પ્લોયર પ્રોવાઈડ કરતું હોવું જોઈએ, એટલે એ ના કરતું હોય તો ઇટ્સ નોટ ધેટ હેલ્પફુલ. બટ જો કરતું હોય તો ઘણા લોકો એવું કહે છે કે અત્યારે શું કરવા હું 401K ની અંદર મૂકું, પૈસા તો મને પાછળથી મળવાના છે, રાઈટ. હવે
2025ની અંદર 23,500ની લિમિટ છે કે ભાઈ એટલા તમે 401 કેની અંદર અંદર મૂકી શકો છો. તો હવે આના ફાયદા જુઓ તમે. તો સૌથી પહેલાં તો જો તમે એટલા પૈસા મૂકી દો તમારી ઇન્કમમાંથી, તો એટલા પૈસાનો તમારે ટેક્સ ના ભરવો પડે, કારણ કે એ પ્રી ટેક્સ છે. રાઈટ, પ્રી ટેક્સ કન્ટ્રીબ્યુશન્સ મે લોઅર યોર ટેક્સેબલ ઇન્કમ, કે ભાઈ 150K કમાતા હોય તો એટલાનો તમે ટેક્સ ભરતા હોય, વર્સિસ 23,500 401Kમાં મૂકી દીધા તો 150K માઇનસ 23,500 એના ઉપર જ ટેક્સ ભરવાનો. અને એ કદાચ તમારી બ્રેકેટ બી નાની કરી દેતું હોય, એ જોવું પડે તમારી એક્ઝેક્ટ ઇન્કમ કેટલી છે એમાંથી આ બાદ કરીને. અને બ્રેકેટ બી ભલે ચેન્જ ના કરે તો 23,500 ઉપર તો આપણો ટેક્સ બચી ગયો ને. એટલે આ તો સીધો એ ફાયદો જ કહેવાય કે જે 23,500નો જે તમે ટેક્સ ભરવાના હતા એ તમારે ઓલમોસ્ટ આવી જ ગયા કહેવાય વખતે, રાઈટ. બીજી વસ્તુ તમારા એમ્પ્લોયર પ્રોવાઈડ કરે છે, અને તમારે કંપનીમાં ચેક કરજો કે એમ્પ્લોયર મેચ હોય, કે અમુક પૈસા સુધી તમે મૂકો ને તો એટલા જ પૈસા એમ્પ્લોયર બી મૂકે. તો અને અમુક પર્સન્ટેજ હોય, ધારો કે તમારે 100K સેલેરી હોય તો અમુક એમ્પ્લોયર 5% સુધી મેચ કરતું હોય છે. તો એ 5,000 તો તમને ફ્રી જ પૈસા મળ્યા ને, એ લોકો જે મેચ કરે એ રહ્યા, એ તમારા અકાઉન્ટમાં ઇન્વેસ્ટ થાય છે. ગ્રોથ ઇઝ ટેક્સ ડિફર્ડ. આપણે આગળ જોયું તો ટેક્સ ડિફર્ડ એટલે કે ભાઈ અત્યારે નહીં ભરવાનું, છેલ્લે જ્યારે રિટાયર થાઓ ત્યારે તમે ઉપાડવાનું ચાલુ કરો ત્યારે તમારે ધીરે ધીરે ટેક્સ ઇન્કમ તમે કરી શકો. પણ એ વખતે તો લોકો જોબ બી ના કરતા હોય, એટલે તમારા બ્રેકેટ બી નાના હોય, એ ત્યાં સુધીનો ગ્રોથ બી સારો એવો થઈ ગયો હોય, કારણ કે વચ્ચે ટેક્સ ના ભર્યો હોય, અને દેટ્સ યોર બેનિફિટ, બરાબર. તો આમાં થાય છે કે ભાઈ તમે 10,000 ભરતા હોય પર યર, અને આમ તો લિમિટ 23,500ની છે, પણ જો ફૂલ ના કરતા હોય, 10,000 બી કરતા હોય 7% લેખે, તો અબાઉટ 1 મિલિયન જેવું થાય તમારે રિટાયરમેન્ટ વખતે. અને ટેક્સ જ્યારે ભરવો પડે જ્યારે ઉપાડો ત્યારે ત્યારે 20% ટોટલનો ટેક્સ ભરવાનો એ વખતે થાય, પણ આપણે એકી સાથે નથી ઉપાડવાના, જેમ જેમ ઉપાડીએ એમ ટેક્સ ભરી રાખવાનો થાય. તો સમ એજીસ 60 to 63 મે ગેટ અ હાયર સ્પેશિયલ કેચઅપ પ્લાન, કે ભાઈ અમુક એજથી વધારે હોય ને તો તમે વધારે ઇન્વેસ્ટ કરી શકો એવું હોય છે. પણ એ પછીનો સવાલ છે. અત્યારે મેઇન વસ્તુ એ છે કે ભાઈ 401Kની અંદર તમે મેચ કરો તો તમારે એક તો એટલા પૈસાનો ટેક્સ ના ભરવો પડે જેટલા એમાં ભર્યા હોય. એમ્પ્લોય મેચ થતા હોય તો ઓલમોસ્ટ ફ્રી મની જેવું થઈ જાય. અને ટેક્સ ડિફર્ડ છે કે ભાઈ અત્યારે વચ્ચે કશું ટેક્સ નહીં ભરવાનું, છેલ્લે ભરવાનો આવે છે, ત્યાં સુધીમાં તો હોપફુલી સારો એવો ગ્રોથ થઈ ગયો હોય. અને આપણે જે મેઇન કોર્સ છે એની અંદર સમજાવીએ છીએ કે ભાઈ શેમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અને કેટલું રિટર્ન આવે છે, તો આમાં તો ગ્રોથ થવાના ચાન્સીસ બી હાઈ હોય છે. હવે આ એક વસ્તુ છે જે રોથ 401 જે ઘણા લોકોને નથી ખબર હોતી. એ 2025માં એની લિમિટ એ સેમ જ છે 401Kની, કે 23,500. બટ યુ પે ટેક્સીસ ટુડે. ફ્યુચર ગ્રોથ એન્ડ ક્વોલિફાઈડ વિડ્રોલ્સ આર ટેક્સ ફ્રી. આની અંદર તમે અત્યારે ટેક્સ ભરવો પડે, પણ ફ્યુચરમાં જે ગ્રોથ થાય અને જે ક્વોલિફાય તમે વિડ્રો કરી શકો પૈસા, એ ટેક્સ ફ્રી હોય, બરાબર. નો ઇન્કમ લિમિટ, આની અંદર ઇન્કમ લિમિટ નથી હોતી. અને મોસ્ટ પ્લાન્સ લેટ્સ યુ સ્પ્લિટ બિટવીન ટ્રેડિશનલ એન્ડ રોથ 401, કે ભાઈ થોડા ટ્રેડિશનલમાં મૂકવા છે અને થોડા રોથ 401Kમાં મૂકવા છે, તો તમે એ બી કરી શકો છો. હવે ઇટ્સ ગ્રેટ ફોર યંગર અર્નર્સ ઓર એનીવન એક્સપેક્ટિંગ હાયર ફ્યુચર ટેક્સીસ. તો હાયર ફ્યુચર ટેક્સીસ તો આપણને હવે ખબર નથી, પણ કદાચ ગવર્મેન્ટ વધારે કરે બી ખરી. પણ તમે યંગ હોય ને તો એ તમારા માટે આ સારું છે કે ભાઈ ટેક્સ ભરી દીધો, પણ જેટલો લાંબો ટાઈમ તમારા પૈસા અંદર રહેશે એટલો ગ્રોથ વધારે થશે, અને એનો તમારે ટેક્સ નથી ભરવાનો, રાઈટ. તો એ છે રોથ 401K. હવે આ છે ને સેલ્ફ એમ્પ્લોયડ કે બિઝનેસ ચલાવતું હોય ને એ લોકો માટે છે, કે કોઈ બી ફ્રીલેન્સર હોય, કન્સલ્ટન્ટ હોય, સ્મોલ બિઝનેસ ચલાવતો હોય, LLC ઓનર હોય, વિથ નો ફૂલ ટાઈમ એમ્પ્લોઈઝ એક્સેપ્ટ સ્પાઉસ. કે ભાઈ ફૂલ ટાઈમ એમ્પ્લોયી નથી, કારણ કે એ હોય તો પછી તમારે બધાને બી પ્રોવાઈડ કરવા પડે 401K અંદરનું, પણ ઇટ્સ અ કોમ્પ્લિકેટેડ થિંગ, સો ઇગ્નોર ધેટ. પણ જો તમે ફ્રીલેન્સર ટાઈપ હોય કે ભાઈ સિંગલ LLC મેમ્બર હોય, કે હસબન્ડ વાઈફ જ કંપની ચલાવતા હોય, તો યુ કેન ડુ ધીસ. આની અંદર 2025ની કમ્બાઇન્ડ લિમિટ છે એમ્પ્લોયી અને એમ્પ્લોયર. આમાં બે રીતે તમે કન્ટ્રીબ્યુટ કરી શકો. તમારી કંપની હોય એટલે તમે એમ્પ્લોયર તરીકે બી કન્ટ્રીબ્યુટ કરી શકો, અને એઝ એ એમ્પ્લોયી બી તમે એ કરી શકો. અને ટોટલ અપ ટુ 70,000 થઈ ગયું છે 2025ની અંદર. અને કેચઅપ એક્સ્ટ્રા એ 50+, 50થી વધારેની ઉંમર હોય તમારી, તો એ લિમિટ તમારા માટે વધારે છે.
હવે ચૂઝ ટ્રેડિશનલ પ્રી ટેક્સ ઓર રોથ ટેક્સ ફ્રી લેટર. મતલબ કે ટ્રેડિશનલ 401 હોય તો એ પ્રી ટેક્સ કે ટેક્સ તમારે ભરવો પડે એના પહેલાં તમે લઈ લો છો, અને રોથ હોય તો ટેક્સ ભરી દો છો. પણ સોરી, રોથ હોય તો તમે અમ, હા, ટેક્સ અત્યારે ભરી લો છો પણ પાછળથી તમને ટેક્સ ફ્રી એ પૈસા તમે ઉપાડી શકો છો. રોથનો મતલબ તમે હવે ખબર પડી ગઈ છે, રાઈટ? અત્યાર સુધી બધા જે તમે જો આઈઆરએ છે, 401 છે, કે ભાઈ એ પાછળથી ટેક્સ ફ્રી હોય. એ સિમ્પલ લોજિક છે એનું. હવે એક એક્ઝામ્પલ લઈએ આની અંદર કે ઇફ યુ સેવ 50,000 a year at 7% rate for 25 years, that's almost $3 million. જે બિઝનેસ જે કરતા હોય, જો એટલા પૈસા 25 વર્ષ સુધી જો તમે બિઝનેસ કર્યો હોય તો ઓલમોસ્ટ 3 મિલિયન જેટલું તમારે એટલા પૈસા બની જાય. એટલે સોલો 401 જો તમે ના કરતા હોય એઝ અ સેલ્ફ એમ્પ્લોયર કે એમ્પ્લોય, તો તમારે ટેક્સ વાળા ભાઈ જોડે વાત કરજો કે બેન જોડે વાત કરીને કહેજો કે ભાઈ મારે સોલો 401 કરવું છે, કઈ રીતે કરી શકાય. ઓકે. અને જો તમે બિઝનેસ ઓન કરતા હોય અને આના માટે કોઈ કન્સલ્ટિંગ બુક કરવું હોય કોઈ ટેક્સ પ્રોફેશનલ માટે, તો બી મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરજો, કાં તો કમેન્ટ કરજો. હું તમને સેટઅપ કરવામાં હેલ્પ કરી આપીશ. બાય ધ વે, જે લોકો બિઝનેસ કરતા હોય ને એમને ટેક્સ રિલેટેડ કોઈ બી કન્સલ્ટિંગ જોતું હોય, તો આઈ વર્ક વિથ સમ પીપલ કે જેની જોડે તમને કોઈ બી કન્સલ્ટિંગ જોતી હોય, પેડ કોલ્સ હશે કે પેડ કન્સલ્ટિંગ હશે, પણ જે બી જાણકારી જોતી હોય એ મને કહેજો, હું બનશે એટલી હેલ્પ કરીશ. ઓકે. હવે છે ને આપણે મોટાભાગના લોકો માટે આ બધા અકાઉન્ટ આપણે એકવાર કમ્પેર કરી દઈએ. આ સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો બુકમાર્ક કરી દેજો વિડીયો, તો પાછળથી બી જોઈ શકાય. તો પહેલું ટેક્સેબલ બ્રોકરેજ અકાઉન્ટ, તો એમાં કોઈ લિમિટ નથી, જેટલા પૈસા ભરવા હોય એટલા ભરો, જેટલા ઇન્વેસ્ટ કરવા હોય એટલા કરો. પછી ટેક્સ ઓન ગ્રોથ, તો એમાં ડિવિડન્ડ જે આવે એ દર વર્ષે તમારે એનો ટેક્સ ભરવો પડે. જો તમે સ્ટોક ના વેચો તો ના ના ભરવો પડે, પણ જો તમે સ્ટોક વેચે રાખો તો એના પ્રોફિટ ઉપર બી ભરવું પડે. બરાબર? તો ખાલી પ્રોફિટ ઉપર જ ભરવું પડે. અને એમાં ટેક્સ બ્રેક કશું ટાઈમિંગ ના હોય એની, એટલે ગમે ત્યારે ગમે તેટલા ઇન્વેસ્ટ કરી શકો. અને એમ્પ્લોયર કશું મેચ ના કરે એની અંદર, એ આપણું રેગ્યુલર જે બધા કરતા હોય. પછી ટ્રેડિશનલ આઈઆરએ છે, તો એની 7,000 લિમિટ છે, 50 ઉપર ના હોય તો 8,000 લિમિટ છે. ટેક્સ ડિફર્ડ છે. ડિફર્ડ એટલે કે અત્યારે નહીં ભરવાનું, છેલ્લે ભરવાનું. ટેક્સ બ્રેક ક્યારે મળે છે? કે ભાઈ અત્યારે મળે છે ટેક્સ બ્રેક. અને ઓર્ડિનરી ઇન્કમ, કે ભાઈ જે વિડ્રો તમે કરો એના ઉપર તમારે જે ઓર્ડિનરી ઇન્કમ ટેક્સને લાગતો હોય એટલો આના ઉપર લાગે. કોઈ એમ્પ્લોયર આમાં મેચ ના કરે. રોથ આઈઆરએ છે, એમાં 7,000 લિમિટ, એમાં કોઈ ટેક્સ ઓન ગ્રોથ ના, કશો જ ટેક્સ નહીં. એટલે આ તો સુપર વસ્તુ કહેવાય રોથ આઈઆરએ, રાઈટ? અને ટેક્સ બ્રેક ટાઈમિંગ, તો એ પાછળથી ટેક્સ બ્રેક મળે છે. અને ટેક્સ ઓન વિડ્રોવલ, કશો ટેક્સ નહીં, રાઈટ? એટલે આ તમે જો આના ફાયદા જોવામાં ખાલી નન, નન અને લેટર, મતલબ કે ધીસ ઇઝ વેરી પાવરફુલ. એટલે જો કરી શકતા હોય તો આ કરવાનું. પછી 401 છે, તો એમાં 23,500ની લિમિટ છે. ટેક્સ ડિફર્ડ છે, એટલે પછીથી ટેક્સ ભરવાનો, અત્યારે નહીં. અ, અને ટેક્સ બ્રેક અત્યારે મળે. અને ઓર્ડિનરી ઇન્કમ ટેક્સ ટેક્સ જેટલો ટેક્સ લાગે વિડ્રો કરો ત્યારે. આની અંદર એમ્પ્લોયર મેચ કરે, એટલે જેટલું બી મેચ કરતું હોય, ઘણા એમ્પ્લોયર મેચ કરે, જેટલું બી એ કરે એ ઓલમોસ્ટ ફ્રી મની છે. પછી જેટલા ઇન્વેસ્ટ કરો એટલાનો તમારે ટેક્સ બચે. સો દેટ્સ અ બેનિફિટ ઓફ 401. અને રોથ 401, તો એની અંદર બીજું બધું સેમ છે, ખાલી આમાં ટેક્સ ઓન ગ્રોથ ના હોય. રોથ છે એટલે ગ્રોથ ઉપર ટેક્સ ના હોય. પછી ટેક્સ બ્રેક ટાઈમિંગ, એ પછી મળે તમને ટેક્સ બ્રેક. અને ટેક્સ ઇઝ ઓન વિડ્રોવલ, કોઈ ટેક્સ નહીં, કારણ કે રોથ છે. બરાબર? અને યસ, એમ્પ્લોયર મેચ ઇઝ પ્રી ટેક્સ. એમ્પ્લોયર બી જે મેચ કરે એ બી પ્રી ટેક્સ છે. ઓકે. હવે સોલો 401 બિઝનેસ ઓનર્સ માટે, એની અંદર એસસીપી આઈઆરએ બી હોય, અને એક ત્રીજું છે સિમ્પલ આઈઆરએ હોય. થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે વધારે ડિટેલમાં સમજવું હોય તો ટેક્સ કન્સલ્ટન્ટ જોડે કોલ બુક કરવો બેટર રહે. બટ તો બી હાઈ લેવલ સમજવા માટે કે ભાઈ જે લિમિટ છે એ સોલો 401 70,000 સુધી છે. પછી સેપ આઈઆરએની અપ ટુ 25% ઓફ યોર ઇન્કમ. અને જે સિમ્પલ આઈઆરએ છે એ 16,000 પ્લસ મેચ.
અને દેટ વેરીઝ. પછી રોથ ઓપ્શન્સ છે, એમાં સોલો 401 કેમાં છે રોથ ઓપ્શન, સેપ આઈઆરએમાં નથી અને સિમ્પલ આઈઆરએમાં નથી. પછી એડમિન તો મોડરેટ સોલો 401 કેની અંદર એસસીપી આઈઆરએમાં લો હોય છે અને સિમ્પલ આઈઆરએમાં મોડરેટ હોય છે. અને બેસ્ટ ફોર ફ્રીલેન્સર એલએલસી વાળાને સોલો 401 કે બેસ્ટ રહે. પછી સિમ્પલ લો એડમિન સેટઅપ કરવું હોય તો એના માટે એસસીપી આઈઆરએ બેસ્ટ રહે છે. અને સ્મોલ ટીમ હોય તો સિમ્પલ આઈઆરએ બેસ્ટ રહે છે. તો આ હાઈ લેવલ ઇન્ફોર્મેશન છે સોલો 401 કે માટેની. So now, how to think about long-term investing? So time is your best friend, right? ભાઈ જેટલા પૈસા જેટલા લાંબા ટાઈમ સુધી માર્કેટમાં રહે એટલો ફાયદો થાય, એટલે સ્ટાર્ટ નાવ. ઇવન સ્મોલ અમાઉન્ટ, ભલે 7,000 ના મૂકી શકતા હોય આઈઆરએની અંદર કે ઇવન 401 કેની અંદર 30,000 ના મૂકી શકતા હોય, થોડા મૂકવાનું ચાલુ કરવું. ઇટ્સ અ ગુડ થિંગ કે જેટલું જલ્દી તમે કરશો એટલો ગ્રોથ બેટર થશે. બી કન્સિસ્ટન્ટ. એવું ઈચ્છા થાય ત્યારે કરી દો એવું નહીં, ઓટોમેટ કરી દેવાનું. આપણો જે મેઇન કોર્સ જો તમે જોઈ રહ્યા હોય તો એમાં આપણે આગળ વાત કરી કે ઓટોમેશન કેવી રીતે થિંક કરવું જોઈએ. પછી કીપ કોસ્ટ લો, પ્રિફર ઇન્ડેક્સ ફંડ ઇટીએફ્સ વેર સુટેબલ, આપણે ડિટેલમાં વાત કરી કોર્સની અંદર. પછી ડાયવર્સિફાય કરો અને ડોન્ટ બી ઓન વન સ્ટોક ઓર વન સેક્ટર. એક ઉપર બહુ ડિપેન્ડન્ટ નહીં થઈ જવાનું, એક સ્ટોક ઉપર બી નહીં, એક સેક્ટર ઉપર બી નહીં. કામ રહેવાનું, માર્કેટ અપડાઉન થઈ રાખે, પણ આપણે માર્કેટને ટાઈમ કરવા નથી જવાનું, રાઈટ? તમારા ઇમરજન્સી ફંડ જુદા રાખવાના કે જેનાથી જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે સ્ટોક ના વેચવા પડે. અને વર્ષે એકવાર રિવ્યૂ કરી દેવાનું કે ભાઈ આપણું બરોબર જઈ રહ્યું છે ને, જે ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. અને જો લાઈફમાં અમુક ચેન્જીસ થયા હોય કે ભાઈ વધારે ઇન્વેસ્ટ કરી શકો, તમે ઓછા ઇન્વેસ્ટ કરી શકો, તો એ બધી વસ્તુઓ તમારે ચેક કરી લેવાની. ઓકે. સો હવે આ છે કે જે સ્ટ્રેટેજી છે કે ભાઈ જે તમારે કઈ સ્ટેજમાં છો તમે લાઈફના, અને એ પ્રમાણે તમે આ જુદા જુદા અકાઉન્ટ તમે સિલેક્ટ કરી શકો. અર્લી સ્ટેજમાં હોય, કરી શકો તો ફૂલ 401 કે મેચ, ઓપન રોથ આઈઆરએ અકાઉન્ટ અર્લી, અને યુઝ બ્રોકરેજ ફોર એક્સ્ટ્રા સેવિંગ્સ. કે પેલું બે કરી નાખો તમે 401 અને આઈઆરએ, પછી એક્સ્ટ્રા સેવિંગ માટે તમારું ઇન્વેસ્ટ કરો. પણ અર્લી લાઈફમાં જ આ ત્રણ વસ્તુ તો એટલીસ્ટ ચાલુ કરી દો. હવે મિડ કરિયરમાં જાઓ ને ત્યારે 401 કે મેક્સ કરી દો. જો એ વખતે તમારે અમુક દરેકની ફાઇનાન્શિયલ સિચ્યુએશન જુદી હોય, એટલે એવું નથી કે બધા ઉપર અપ્લાય થાય, પણ આ એક જનરલ સજેશન છે જે લોકો કરતા હોય છે, તો એ આપણે આની અંદર બતાવીએ છીએ કે ભાઈ 401 કે મેક્સ કરી દેવાનું. એડ આઈઆરએ એલિજિબલ હોય તો તમે, અને ઇન્વેસ્ટ ઓવરફ્લો ઇન બ્રોકરેજ. અને બિઝનેસ ઓનર જે હોય એમના માટે છે કે ભાઈ યુઝ સોલો 401 કે. ઘણા લોકો નથી કરતા, ફ્રીલેન્સર બી ઘણા હોય છે નથી કરતા, એલએલસી રજિસ્ટર કરાવ્યો તો બી. હવે યુઝ બ્રોકરેજ ફોર ફ્લેક્સિબિલિટી, કે ભાઈ બ્રોકરેજમાં તમારે બીજું કોઈ એવું લિમિટ કેવું કંઈ નથી હોતું, રાઈટ? એટલે વધારે પૈસા આવે ને ઇન્વેસ્ટ કરવું હોય તો એમાં કરી શકો તમે. હવે આમાંથી તમે કયા સ્ટેજમાં છો કમેન્ટ કરજો, તો ખબર પડે કે જેણે વિડીયો જોયો છે એ લગભગ અર્લી કરિયરમાં છે, મિડ કરિયરમાં છે કે બિઝનેસ ઓનર છે. અને એ રીતે આપણે નેક્સ્ટ કન્ટેન્ટ બી એજ્યુકેશન પર્પઝ માટે બનાવી શકીએ અને લોકોને ફાયદો થઈ શકે. બરાબર. હવે મિક્સ એન્ડ મેચ ફોર ટેક્સ ડાયવર્સિફિકેશન. સો હેવ સમ pre-tax 401 કે traditional IRA for savings today. Have some Roth for tax-free income later. Have some brokerage for easy access anytime, કારણ કે એ તમે ઉપાડી શકશો ગમે તે ટાઈમે, એમાં કંઈ એજ લિમિટ નથી. અને આ ટાઈપનું તમે બેલેન્સ રાખશો ને તો ઇટ ગિવ્સ યુ કંટ્રોલ વેન ટેક્સ લોઝ ઓર ઇન્કમ ચેન્જીસ. એ તમે થોડું વસ્તુઓ મોડિફાઈ કરી શકશો. અને તમારા ફ્રેન્ડ્સ જોડે, તમારા કિડ્સ જો ટીનેજ થયા હોય કે એડલ્ટ થવાના હોય તો એમની જોડે નોલેજ હોવું એ સારું છે. ભલે અત્યારે પૈસા ના હોય, પણ આ એજ્યુકેશન મળ્યું હોય ને તો જ્યારે પૈસા આવે ત્યારે એ પ્રમાણે થિંકિંગ કરીને એ એમના ડિસિઝન લઈ શકે, કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર જોડે વાત કરી શકે, કોલ બુક કરી શકે. પણ જેટલું જલ્દી ઇન્વેસ્ટ કરે, જેટલું જલ્દી આ બધું શીખે એટલું એમના માટે બી સારું છે. બરાબર. તો આ તમારા હવે નેક્સ્ટ સ્ટેપ છે, જોઈ લેજો. પણ મેઇન વસ્તુ એ છે કે જેણે ફૂલ કોર્સ નથી લીધો અને લેવો હોય એ અમેરિકામાં ગુજરાતી.com ઉપર જઈને પોતાના માટે બી લઈ શકે. તમારા કિડ્સના 529 માટેનો બી એક કોર્સ છે એ લઈ શકો છો તમે. અને વન ઓન વન તમારે એજ્યુકેશન લેવું હોય તો કોલ બુક કરી શકો છો. અને એઝ આઈ સેડ, આ આખા મોટા કોર્સનું એક સેક્શન છે. અને આ મારે દરેકને એટલીસ્ટ ફ્રીમાં આપવું હતું કે જેના કારણે દરેક આનો ફાયદો ઉઠાઈ શકે. પણ હવે શેમાં ઇન્વેસ્ટ કરવું ને લોંગ ટર્મ કેવી રીતે થિંક કરવું ને
ડોલર કોસ્ટ એવરેજ શું છે ને એ બધી વસ્તુઓ શીખવી હોય તો મેઇન કોર્સ છે એ ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, હું તમને લિંક મોકલાઈશ. નહીં તો અમેરિકામાં ગુજરાતી.com ઉપર જઈને તમે ત્યાં બાય કરી શકો છો, રજીસ્ટર કરી શકો છો. ચલો, હોપફુલી ઇટ વોઝ હેલ્પફુલ. અને નોલેજ ઇઝ ગુડ બટ એક્શન વગર નોલેજ ઇઝ નથિંગ, રાઈટ? સો બને એ પ્રમાણે તમારી લાઈફ જર્ની પ્રમાણે એક્શન લેજો સમજી વિચારીને. આ એક એજ્યુકેશન પર્પઝ માટે હતું, હું એમ નથી કહેતો કે આવું કરે કે તેવું કરો. પણ હવે તમને વધારે ક્લેરિટી મળી હશે તો તમે તમારા ડિસિઝન બેટર લઈ શકશો. અને કંઈ બી સવાલ હોય તમે આ વિડીયોને નીચે કમેન્ટ કરજો. બને એટલા સવાલોના જવાબ આપીશું. મોસ્ટલી દરેક જે રેગ્યુલર પ્રોપર ક્વેશ્ચન હોય છે એનો જવાબ આપવાનો હું ટ્રાય કરું છું વિડીયો બનાવીને, નહીં તો એટલીસ્ટ તમારા કમેન્ટના રિપ્લાયમાં આપીશ. તો ચલો, હોપફુલી ઇટ હેલ્પ્સ. યુએસમાં જેટલાને તમે ઓળખતા હોય, જેટલા ગુજરાતીઓ હોય એમની જોડે આ વિડીયો શેર કરજો. અને અગેન ઇટ્સ ફોર એજ્યુકેશન પર્પઝ ઓનલી. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જે બી ટાઈમે જોતા હોય.